આમોદ તાલુકાના દાંડા ગામે 26 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થયું છે। 15મી જાન્યુઆરીના રોજ ઘરે પરત ફર્યા બાદ અચાનક બેભાન થઈ ગયા બાદ હોસ્પિટલ લઈ જવાયો હતો। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે મોત નીપજ્યું હતું। આમોદ પોલીસે આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ દાંડા ગામના નિશાળ ફળિયા નવીનગરી વિસ્તારમાં રહેતા વિષ્ણુ પ્રવીણ વસાવા 15મી જાન્યુઆરીના રોજ ઘરે પરત ફર્યા બાદ અચાનક બેભાન થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને આમોદ સરકારી દવાખાને ખસેડ્યા હતા। ત્યાંથી વધુ સારવાર માટે તેમને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે લગભગ 4 વાગ્યે વિષ્ણુનું મોત થયું હતું। તેમના અવસાન બાદ મૃતદેહને વતન દાંડા ગામે લાવવામાં આવ્યો હતો। જો કે યુવાનના પિતા પ્રવીણ અમરસંગ વસાવાને પુત્રના મોત અંગે શંકા જતા તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી। ફરિયાદ મળતાની સાથે જ આમોદ પોલીસ દાંડા ગામે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મૃતદેહને સાંજના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે। પેનલ પોસ્ટમોર્ટમ દ્વારા મોતના સાચા કારણ અંગે સ્પષ્ટતા મેળવવામાં આવશે। આમોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે ગઈકાલે, જેમાં કામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ વસાવા નાઓ તારીખ 14/1/26 થી તારીખ 15/1/26 12 વાગ્યા સુધી બહાર ગયેલા હતા। તે દરમિયાન એમનો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા, ભૂમિત અરવિંદભાઈ વસાવા, કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સિગ્મા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી ઉપર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસંગ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો। જે દરમિયાન તેમને નાની મોટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો। ત્યારબાદ આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ બનનારના ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા। ત્યારબાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા। ત્યાં સારવાર દરમિયાન ભોગ બનનારનું મોત નીપજેલું હતું। તે બાબતનો ગુનો અત્યારે તોમતદાર ઉપર દાખલ થયેલ છે। આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં આમોદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેઓને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલમાં